હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. 9:15 જેવું થયું છે અને આપણે ઘરનું તો બધું જ કામ પરવારી ગયા છે. 9 હજી વાગ્યા છે અને ગરમી સખત પડવાની ચાલુ થઈ ગઈ છે. હું તમને બીજું બતાવું. કાલે મારા હસબન્ડે તે દિવસે તમને વિડીયોમાં બતાવ્યું હતું કે આ ચકલાને પાણી પીવા માટેનું વ્યવસ્થા કરી અને કાલે સાંજના આ જોવા ચકલાને ચણ નાખવા માટે પણ આવી રીતના બનાવીને લઈ આવ્યા હતા અને પછી અહીંયા થાંભલા ઉપર જોઈન્ટ કરી દીધું. એક બાજુ ચકલા ચણ પણ ચણી શકે અને એ બાજુ પાણી પણ પીવે. બતાવું તમને, જો આવી રીતના છે. અંદર ચોખા પણ દેખાતા હશે. આવી રીતના કાલે કાંઈક ચકલાઓ માટે વ્યવસ્થા કરી છે. પાણીની તો છે જ અને આ ચકલાને ચણ માટેની પણ વ્યવસ્થા. ગાઈઝ, મારા હસબન્ડ બહુ જ પરોપકારી છે, દયાળુ સ્વભાવના છે, એકદમ સારો સ્વભાવ છે એમનો. એમને કોઈ પણ પશુ હોય કે પક્ષી એના પર બહુ જ દયા આવે. ચકલા હોય, કોઈ પણ પશુ પક્ષી હોય, એમને એ ચણ પણ આપે, પાણીની વ્યવસ્થા કરે. અહીંયા ઘરે જ નહીં, ઘરે તો કરે જ છે. સવારના રોજ ઉઠીને એ પણ ચકલાને ચણ નાખે, પાણીના કુંડા ભરે, પછી બપોરના પાણી પી જાય ચકલાને ખાલી થાય તો હું પણ ભરી દઉં. મારો હર્ષ છે એ પણ ક્યારેક ચકલાને પાણી ચણ એવું બધું આપે. પણ એ કંપનીમાં જાય છે ત્યાં પણ કેટલા પશુ પક્ષી, કૂતરા, ગાયો એવા બધા હોય એની પણ સેવા કરે છે. એટલે હું કાંઈ એમ કહેતી નથી કે એ જ કરે છે, ઘણાય કરતા હોય છે, પણ આ જસ્ટ તમારા લોકો સાથે શેર કર્યું કે મારા હસબન્ડનો સ્વભાવ એવો છે, બહુ જ સારો સ્વભાવ છે એમનો. અમે ક્યારેક બહાર ક્યાંય ફરવા કે ક્યાંય પણ ગયા હોય અને ત્યાં કોઈ પણ વૃદ્ધ દાદા કે માં આવે અને ભલે માગતા જ કેમ ના હોય પણ એમની હાલત જોઈ અને મારા હસબન્ડ અત્યારે કેશ તો કોઈ એટલું રાખે નહીં, પૂરતા જ રાખે, છતાંય એમને ભાડા પૂરતા કે પેટ્રોલ પૂરતા રાખી અને એ લોકોને જો જરૂર હોય તો પૈસા આપી જ દે છે, પૂછતા પણ નથી મને પણ. અને હુંય ક્યારે એવી વાતમાં ના પાડું જ નહીં, પણ આ તો જસ્ટ વાત કરીએ છીએ કે એવો સરસ પ્રેમાળ સ્વભાવ છે એમનો. એવા કોઈ હટ્ટા કટ્ટા જવાન હોય એ લોકોને ક્યારેય નથી આપતા. વૃદ્ધ જે લોકો હોય એમને એ જરૂર હેલ્પ કરે છે. દાન માટે પણ આપણે પાત્ર સામે જોવું પડે કે પાત્ર દાન કરવા માટે યોગ્ય છે કે નથી. હવે આજકાલના નવજુવાનિયાને પણ જાણે કમાવાનું કાઠું પડતું હોય એવી રીતના શરમ નથી આવતી અને ભીખ માગે છે. કોઈના પાસે માગતા વિચાર નથી કરતા તો પોતે મહેનત કરીને કેમ ન કમાઈ શકે? એ યોગ્ય છે મહેનત કરવાના, એમનામાં અત્યારે તાકાત છે મહેનત કરવાની, છતાંય મફતનું ખાવા મળે ત્યાં સુધી કોઈને પણ મહેનત કરવી નથી. એવા લોકોને ક્યારેય તમે લોકો પણ એવા લોકોને ક્યારેય એક રૂપિયો ન આપજો. અને જેમ બને તેમ હું એમ કહું છું કે જેમ બને તેમ તો ખાવાનું જ દાન કરજો. પૈસા આપવા એના કરતાં જમવાનું આપવું એ બહુ યોગ્ય કહેવાય એમ માનવું છે મારું. અને પૈસા પણ ક્યારેક એવું લાગે કે આને ખરેખર જમવા કરતાં પણ પૈસાની વધારે જરૂર છે તો એની પણ હેલ્પ કરાય એવું નથી. પણ જેમ બને તેમ અન્નનું દાન કરવું, અન્નદાન એ મહાદાન છે. એટલે અન્નનું દાન જરૂર કરવું જોઈએ અને યોગ્યતા જોવી જોઈએ કે આ પાત્રને આપણે આપીએ છીએ તો એ દાન લેવાના યોગ્ય છે કે નથી એમ. આપણે તો શું કરવાના હતા? અમારો તો કાંઈ એટલો પગાર નથી. મારા હસબન્ડ નોકરી જ કરે છે, હું તો હાઉસવાઈફ છું. 25-30 હજાર પગારમાં કાંઈ એવું ન થાય, પણ અમારું મન એવું છે અમે એટલામાં પણ. અત્યારે ગાઈસ કેટલા વૃદ્ધાશ્રમો ખુલી ગયા છે તમે બધા જાણતા જ હશો. અત્યારે તો ઠેર ઠેર વૃદ્ધાશ્રમો જોવા મળે છે. આનું કારણ શું? પહેલાં કેમ વૃદ્ધાશ્રમ એટલા નહોતા? પહેલાં તો સમજી લો કે આજથી 10-15 વર્ષ પહેલાં તો 25 વર્ષ પહેલાં કહીએ તો વૃદ્ધાશ્રમ હતા જ નહીં. મને ખબર છે ત્યાં સુધી. અને હમણાં જોઈએ તો દરેક લગભગ શહેરે શહેરે વૃદ્ધાશ્રમ છે. તો આનું કારણ શું? કોઈ છોકરો પોતાની માને મૂકવા નથી જતો વૃદ્ધાશ્રમમાં. પોતે છોકરો હોય છે ત્યારે એ જાય છે ના, જ્યારે એની વહુ આવે, બધી જ કાંઈ વહુ એવી નથી હોતી, હું એમ નથી કહેતી, હુંય વહુ છું કોઈકની. મારી છોકરી છે, મારી 2 છોકરીઓ, એને પણ આપણે એવા સંસ્કાર આપીએ કે એના સાસુ સસરાને માતા પિતા ગણે અને એમની સેવા કરે. કેમ કે વહુ આવે ત્યારે વહુને જ સાસુ વહુથી પ્રોબ્લેમ થતો હોય છે. બાકી બીજા તો
હવે આવી વાતો ક્યારેક કરીએ તો કોઈકને એમ લાગે કે આ જો આવું કે છે. ના, હું સાચી વાત કહું છું. તમારે ઉતારવી હોય જીવનમાં તો ઉતારજો, ન ઉતારવી હોય તો કાંઈ ફરજ નથી કોઈને. બાકી સાચું કહું છું કે વહુ આવે પછી જ છોકરો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. એનાથી પહેલાં કોઈ છોકરો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો નથી. અને ઠીક છે, બિચારાને જેને છોકરા ન હોય એ લોકો માટે તો આ બેસ્ટ સુવિધા છે. એમનું પાછળનું જીવન સહેલાઈથી જઈ વિતાવી શકે એ લોકો. એના માટે એમને ઇવન બીજું કંઈ નહીં તો જમવાનું તો મળી રહે, 2 ટાઈમનું જમવાનું મળી રહે, સૂવાની વ્યવસ્થા થઈ શકે એવા માટે બરાબર છે. બાકી જેને છોકરાઓ હોય છે, મોટી મોટી નોકરીઓ કરતા હોય છે છોકરાઓ, એવા છોકરાઓ વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા આવે છે. એ લોકોને શરમ આવવી જોઈએ કે અમે અત્યારે આટલી નોકરી કરીએ છીએ, જેને અમને દુઃખ વેઠી જન્મ આપ્યો, અમને આવડા મોટા કર્યા, એમને એમ તો કાંઈ નહીં થઈ ગયા હોય. એના પાછળ એના મા બાપે ભોગ આપ્યો હશે, એમનો સમય આપ્યો હશે, પૈસા વેડફી અને એમને ભણાવ્યા ગણાવ્યા હશે, ત્યારે એ નોકરી કરતા હશે ને. અને એ લોકો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે એટલું જ કહું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ છોકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકી. કેમ આપણે આપણા મા બાપની સેવા ન કરી શકીએ? દરેક પુત્રએ વહુના કહેવામાં આવી અને મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં, વહુને એક સમય માટે છોડી દેશો તો ચાલશે, બાકી વૃદ્ધ મા બાપને ક્યારેય ન છોડજો. વહુને છોડવાનું નથી કહેતી, એ પાત્ર એવું હોય તો એના માટે કહું છું. બાકી તો હવે તમારે જેવું તમને યોગ્ય લાગે એવું કરી શકો છો. બાકી સાચી વાત જણાવું છું તમને. બાય બાય ગાઈસ. તમે મહેપતસિંહ બાપુનો લવાલ ગામનો જે વૃદ્ધાશ્રમ છે એના વિડીયો તમે ઘણાએ જોયા હશે. હું તો સો સલામ કરું છું અહીંયાથી મહેપતસિંહ બાપુને કે એ લોકોએ આવું વૃદ્ધાશ્રમ ખોલ્યું છે અને લોકોને ત્યાં રાખે છે અને એ લોકોની સેવા કરે છે. એ કોઈકનો દીકરો છે મહેપતસિંહ બાપુ. તમે પોતે તમારી નજરે જો, એ માને કેટલો ગર્વ થતો હશે એના દીકરા ઉપર કે અત્યારે મારો દીકરો કેટલી માઓની સેવા કરે છે, કેટલા પિતાજીઓની સેવા કરે છે. મહેપતસિંહ બાપુ એ કેટલા દયાળુ અને પ્રેમાળ છે કે જે આવા લોકોની સેવા કરે છે. જે એમના તો છે જ નહીં ને મા બાપ, એ જે એમના ફાઉન્ડેશનના જે આવે છે એ તો એમના તો સગા નથી, છતાં એ કરે જ છે ને. તો તમે પોતાના મા બાપની સેવા કેમ ન કરી શકો? એ બધા વિડીયો તમે જોયા હશે. જે લોકો પોતે પોતાના મા બાપને મૂકવા આવે છે ને, જ્યારે એ મા બાપ ઓફ થઈ જાય છે અને બાપુ ફોન કરે છે કે હવે તમારા મા બાપની છેલ્લી ઘડી છે, તમે આવો, એવી તમારી રાહ જોઈ રહ્યા છે કે તમે એમનું મોઢું જોવા માટે આવો, છતાંય એ પુત્ર કેટલા નાલાયક હશે કે જે આવું પોતાના મા બાપ વિશે છેલ્લી ઘડી છે એવું સાંભળીને પણ એમ કે ના અમે નહીં આવી શકીએ. તો એ પુત્રને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. આવું કોઈ દિવસ હોય? મા બાપે એવું કીધું હોત તો તમને પેટમાં જ માએ મારી નાખ્યા હોત તો તમે આ ધરતી પર હોત? તો મને આવું ક્યાંય સાંભળું ને આ વિડીયો જોઉં તો અંદરથી એમ થાય કે આ પુત્ર કહેવાય કે શું કહેવાય, આ જમજ કહેવાય. એટલે બધાને વિનંતી છે કે તમે પોતાના મા બાપની સેવા તો અચૂક કરજો જ. અને મહેપતસિંહ જેવા પુત્ર બનજો. પોતાના મા બાપની તો સેવા કરજો જ અને બીજાના મા બાપની પણ જેટલી થઈ શકે એટલી સેવા કરજો. બાય બાય ગાઈસ. વધુ હવે કાંઈ કહેતી નથી, પણ આવું ક્યારેક જોઉં ને તો મને એમ થાય કે આવી કાંઈક વાતો શેર કરું તમારા બધાથી. આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મારી આ વાતો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.